શેઠ આવે છે. મમ્મી તો ખવાઈ ગયા. એ કઈ તો મેકલો તો રુચિ મામી ને કે મૂકીને આવતો નહીં અને નથી મળતો કે મમ્મી મારે પીઝો ખાવો છે. હે પીઝો ખાવો. પીઝો ખાવો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ભાઈ સવાર સવારમાં બ્રશ કરીને ને ભાઈ જાય છે દુકાને. પાછા હું કહીશ ને દુકાન વાળાને ખબર નહીં પડે ને નાયા વગર એવો છે એમ. બોલો શું કેવું એને? મોઢું ઊંઘી લે. તારું મોઢું જોઈને કહી દે કે નાડી લબડે. મોઢું જોઈને કહી દે કે ભાઈ તો વાસી મોઢે આવી. આમ જો મામીને લઈ જા પણ કઈ મૂકીને નહીં આવતો હો. એના એ કે ખબર નથી કે ખોવાય ભાઈ ખોવાઈ જાય તો મામી ખોવાય નો જાય ધ્યાન રાખજે. ફોતરી વગરની. પોતરી વગરની. એ ગીત કેમ ટીવી માં ચાહે. પતરી વગરની દાળ લાવવાની સો બેન. અને તારે લોટ કેટલો મામી હવાર હવારમાં ફેશન શો કર્યો સમજો. બાલ દેખો મામી કે બાલ દેખો દેખો. નથી હવે. મામી માસી કોના છે? નાખો એટલે ખબર જેનો ભાવ હોય. ચપ્પલ ઉપર મોટી મેક છે. એ બાપરે હઈ હવે જા ખકે આવી છે ઉપર. હેલો. આલા પેલા અલે ને નામ નાખતી જાની. કેમ નાખવા? દાંત ખાઈ લેતી. લે પણ એમાં શું છે લે? શેઠ આવે છે. મમ્મી તો ખવાઈ ગયા. એ કઈ તો મેકલો તો રુચિ મામી ને કે મૂકીને આવતો નહીં અને નથી મળતો કે નથી એ વધુ મામન કેતો ની ગોઈ ક્યાંય જા. લીપની અંદર છે. તો અમારે સસ્પેન્સ સુઈ રહ્યું કા? હમણાં મેં કે કામ કાઢ બસમાં. એને તેમ કીધું રુચિ ખોવાઈ ગઈ. મૂકીને વયા હોય દાદ પીડો હોય. હા, ઈ દાદરા ચડીને હું લીપમાં એકલી મૂકીને વહી એકલી મૂકીને વહી આવ્યો. તમારે બોલા મૂકી દે. હા એના બેનને બહુ મહેમાન કામ કરતા થઈ ગયા જો અમારે. બાને બહુ ગરજુડા નીકળે એનું કામ પતી ગયું નીકળી જાવ અમને એમ કે રોકાશે પણ રોકાતા નથી ભાઈ. મૂક્યા ગાડીમાં. જો આ બેગ લઈ લે. જો ભાઈ બિસ્તરા પોટલા મસ્ત તૈયાર કરી દીધા છે ભાઈ સામાન. હા રોકાય છે રુચિ મામી ભાઈ હવે. હા રુચિ મામી ને પૂછોડું થઈ ગયો મામા ને મૂકીને હવે. તો ભાઈ જો મહેમાન થઈ ગયા છે તૈયાર. બેગ લઈ લીધી છે અને આ મહેમાન તો એની જ બેગ લે. બતાવો નાની બેગ. આમાં નિત્યમ ને નાની બેગ બતાવો તો. આ બધા મામાની નાની બેગ કે મમ્મી આપણે લેવીશ નાની બેગ કે મને આવી બેગ લેવી છે કે મારી પાસે છે તો આવી નાની બેગ માં નિત્યમ ને લેવીશ જો. આ એ માને ચાલુ રાખે. બે એક જ કલર ની લેવી મને. હા ઈ તો મને નથી આપતે બધામાં. નાની દેખ ખબર છે મી દેજો. હા જો આવું નાનું ઓશિક હો. નાનું વર્ષે તમે શું કર્યું? કોઈને બનાવવું હોય તો ઓર્ડર આપજો. મમ્મી ને કેવું મને એમ કોથળી રાખવાનું. હા એને ઓર્ડર આપ. એને ઓર્ડર આપજો. હા ઠીક આ બોલો. મહેમાનની ગાડી નીકળી ગઈ છે અને હવે આટલો સામાન મૂકવાનો છે મહેમાનનો. આ ટોપો પડ્યો. તો હું પડ્યું રે એમાં રોપા તો લઈ લીધા. લઈ રહ્યા માસી. હાલો સામાન મૂકો. રુચિબેન ગમશે ગમશે ને તો વાંધો નહીં. એકલું એકલું નહીં ગમે કા? હું કરે તારથી નો અંબાઈ. તારથી નો અંબાઈ. જો કબૂતર જો કેવો આટા મારે છે જો. હું કરે જો આ બા જો મામા ભાણિયો જો જો જો. માં દીકરી મળે. હા હું વર્ષે માં દીકરી. આ હું લાગે છે તો લાગતો નથી હાવ જો. તો હાલો માસી જય શ્રી કૃષ્ણ. મારા ત્રીજો ભાણિયો છે. હાલો ભાઈ હવે મહેમાન ને કહી બાય બાય જય શ્રી કૃષ્ણ. બધીને ખબર પૂછવા આવીએ ને તો લઈ કઈક ફ્રૂટ કેવું કઈક લઈને આવવાનું હોય. અમારે ઊંધું છે દર્દીને ખબર કાઢવા કે પૂછવા આવીએ ને તો અમે અહીંયા આવીને ફ્રૂટ ખાયું જો જોયું. એ નિત્યમ તારા આશી માટે માં લાવવાનું હોય તેની જગ્યાએ તું એનું ખાઈ ગયો. હાથ રાખવા રાખો હાથ રાખો તારે કેતા હશે મસીને. 11:15 થયા છે પણ હિતેશ આવ્યા નીચે જઈને મને ફોન કરે છે કે હાલી કે બહુ મસ્ત પવન છે તો કે આટો મારવા જાય. તો ભાઈ નિત્યમ એવું થયું કાલે હિતેશ લેટ આવ્યા હતા અને પાછા સવારે નિત્યમ સ્કૂલે વયો ગયો પછી હિતેશ પાસે ગયા એટલે હિતેશ ને નિત્યમ બે સાથે ટાઈમ સ્પેન્ડ થયો જ નતો. મતલબ છોકરાઓને એવું લાગે કે ભાઈ મારા પપ્પાને મેળો જ નથી એમ એના જેવું લાગે કેમ કે સાંજે સુતા હોય ત્યારે આવે અને એ સુતા હોય ત્યાં સવારે જતો રહી નિત્યમ એ કે ચાલો સીધા આટો મારવા જઈ.
તો ભાઈ બાર આટો મારવા જઈએ છે અને રિંગ રોડ જઈએ છીએ. કેવી ટ્રાફિક છે રિંગ રોડ એમ એવું બધું ટ્રાફિક નહીં હોય શનિ રવિ બહુ ટ્રાફિક રહે. કેવી સ્ટાઇલ હા એ વાત સાચી હાલ પડી જશે પેજ ચપ્પલ ફટાફટ. તો ભાઈ આજ તો એવું કંઈ ખાસ ટ્રાફિક હોય છે નહીં રિંગ રોડે પણ જોઈ હવે એને નિત્ય હિતેશ ક્યાં ના નહીં ચાલે કે મને એમ કે આ ચપ્પલ પહેરા નકર ઓલી ચપ્પલમાં ગ્રીપ્સ વહી ગઈ હતી. એવું છે હા, તો ચલો ભાઈ નીચે હિતેશ આવી ગયા છે પછી હિતેશ ક્યાં ના રાહ જોઈ જોઈ તારા પપ્પા કેવાક લાગે છે હું જોઈ લઉં કે હા ના 2 કલાકથી શેવિંગ કરાવવા ગયા હતા એટલે મને એમ થયું કે અહીંયા રાત નો રોકાઈ જાય તાર પપ્પા એની તેમ કેવો જોરદાર પવન આવે છે જો હા અમારો રિંગ રોડ ખાવું નતું પણ એ હિતેશ કે ગાર્લિક બ્રેડ ખાઈ કે મને ખાવાનું મન થયું છે એમ. તો ભાઈ હિતેશ મને ડોમિનોઝ માં લઈને આવ્યા છે ને નિત્યમ તો ભાઈ નિત્યમ ભાઈ અહીંયાથી ઉપરથી ઓલો પંખો ચાલુ છે ને ભાઈ હવા લે છે બોલાવે છે એને ખાવીશ ગાર્લિક હિતેશ બોલો ગાર્લિક બ્રેડ નો ઓર્ડર આપી દીધો છે વેઇટિંગ કરીએ છીએ અને અમારા નિત્યમભાઈ રાહ જોવે છે કેમ બને છે ને ઈ જોવે છે કેમ બને છે દેખાડો એમ હવે તો બની ગઈ છે એવું લાગે છે બની ગઈ નથી બની જ્યાં કરે છે. એમ કરે ચાલે હાલો બતાડું તમને. બની ગયો હવે ટેન્શન મૂકી દે ગાર્લિક બ્રેડ બની ગઈ છે. મમ્મી મારે પીઝો ખાવો છે. હે પીઝો ખાવો. પીઝો ખાવો તમારે ગાર્લિક બ્રેડ આવી ગઈ છે ને હિતેશ ને ઝીંગી પાર્સલ મગાવ્યું ઝીંગી પાર્સલ છે ને પહોંચ્યું તેલ ઓલું હું તો અત્યારે અલગ 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 રીતનું છે ને અલગ છે જો કઈક શું કે નિત્યમ હું તો અત્યારે સ્ટાઇલ મારીને આવું છું. હા